નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા હતા। ત્યારે એવી ચર્ચા વહેતી થઈ હતી કે રાજુલાની સીટ છે જે ત્યાં ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હીરાભાઈ સોલંકી છે તે રાજીનામું આપી અને હીરાભાઈ સોલંકીને ભાવનગરની લોકસભાની સીટ લડાવવામાં આવશે અને રાજુલાની સીટ જે છે તે અમરીશ ડેર માટે ખાલી કરવામાં આવશે, જેને લઈને પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીએ ખૂબ જ મોટો વિરોધ કર્યો હતો। કારણ કે આ બંને પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી જે છે તે કોળી સમાજના મોટા નેતા છે અને મોટા આગેવાન છે, જેમની રાજુલા અને ભાવનગરની સીટ ઉપર કોળી સમાજ ઉપર સારી એવી પકડ છે અને કોળી સમાજમાં મોટી લોકચાહના ધરાવે છે। તો હાલમાં જ ભારતીય જનતા પાર્ટીએ ભાવનગરની લોકસભાની સીટ માટે નીમુબેન બાંભણિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જેને લઈને અમરીશ ડેર પણ વિચારમાં પડી ગયા છે। કારણ કે જો ભાવનગરની સીટ ઉપર રાજુલાના ધારાસભ્યને ઊભા ન રાખવામાં આવ્યા તો રાજુલાની સીટ ખાલી નહીં થાય। તો રાજુલાની સીટ ઉપર ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે હું લોકસભા લડવા માંગતો નથી, મારા માટે રાજુલા જ બરાબર છે, અમે રાજુલામાં જ બરાબર છીએ, અમારે લોકસભાની સીટ લડવી નથી, જેને લઈને અમરીશ ડેર પણ મૂંઝાયા હતા। તો આવનારી લોકસભાની ચૂંટણીમાં જો નીમુબેન બાંભણિયાને ઊભા રાખવામાં આવ્યા છે તો રાજુલાની સીટ ખાલી નહીં થાય તો અમરીશ ડેરનું શું થશે તે પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે। તો ભારતીય જનતા પાર્ટીમાં પણ જેને લઈને મોટી ચર્ચા વહેતી થઈ છે। તો અમરીશ ડેર માટે એવું કહેવામાં આવ્યું છે કે કદાચ 2027ની રાહ જોવે અને 2027માં તેમને મોટું પદ આપવામાં આવશે અથવા કોઈ પણ બીજી જગ્યાએ ચૂંટણી લડાવવામાં આવશે। તો હાલમાં પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીએ રાજુલાની સીટ ખાલી કરવાની મનાઈ કરી દીધી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।